આગળ સમાચાર ભરૂચથી કે જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો મળી રહી છે। નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ છે। અહીં એમઈ પ્લાન્ટ સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આપણે જણાવીએ કે જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર આ બ્લાસ્ટની ઘટના છે જેમાં 4ના મૃત્યુ નિપજ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંકિત, શું કાર્યવાહી ચાલી રહી છે હાલ ત્યાં? જીજેશ, હાલમાં પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને મામલાની તપાસ શરૂ કરાઈ છે। મલ્ટી ઓપરેટર પ્લાન્ટ છે તેની જે વેક્યુમ સ્ટીમની જે પાઇપ છે તે પ્રેશર સાથે ફાટવાના કારણે આ ઘટના બની હતી। નજીકમાં કામ કરતા 4 કામદારો તેની ઝપેટમાં આવી જતા વિસ્ફોટ પણ ઘણો મોટો હતો અને જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ 4 કામદારોના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે। સાથે સાથે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ પણ પોતાની સ્વતંત્ર તપાસ શરૂ કરી રહી છે। જી આભાર અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી અને તેને કારણે આ બ્લાસ્ટ સર્જાયો, પરંતુ તેમાં 4 કામદારોના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજ્યા છે। આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી દીધી છે। કામદારો નજીકમાં જ કામ કરી રહ્યા હતા અને દરમિયાન જ એમઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી અને મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 કામદારો ઝપેટે ચડી ગયા અને તેમના કરુણ મૃત્યુ નિપજ્યા। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે જેની અંદર આ પ્રેશર પાઇપ ફાટી હતી અને તેને કારણે એક જોરદાર બ્લાસ્ટ થયો હતો, પરંતુ ત્યારબાદ તપાસ કરાતા આ બ્લાસ્ટની ઝપેટે 4 જેટલા કામદારો આવી ગયા હતા અને 4ના મૃત્યુ નિપજ્યા છે। જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે હવે કાર્યવાહી હાથ ધરી છે। કયા કારણોસર અહીં બ્લાસ્ટ સર્જાયો, કોની ગફલત હતી ને બેદરકારી હતી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે।